હેલો મિત્રો, અમદાવાદી બંકાઓમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો હવે અત્યારે કેકેનગર છીએ. અત્યારે જઈએ આપણે થોર થી બાવરું ગામ એવું હે ને કે જઈને થઈ જાય પેટ ભરેલું. અને ભાઈઓને એવા મળવા જઈએ ને કે આપણી સાથે દુબઈ ફરવા આવ્યા હતા. અત્યારે આપણે જઈએ પહેલા નાસ્તો કરવા. ગાંઠિયા ખાઈશું. જોરદાર ગાંઠિયા વગર તો મેળ જ ના આવે. ગાંઠિયા તો ખાવા જ પડે. જો ગાંઠિયા ગાંઠતા જ નહીં. કઈ રીતે આપણે પહેલા હવે ગોતા ગાંઠિયા ખાઈ લઈએ. મસ્ત ગરમ ગરમ ગાંઠિયા ખાઈને આપણે થોર જઈએ. બબાલ થઈ ગઈ ચાલુ. સવારમાં ખાલી સે જડે એટલે કે બબાલ. કોઈ સમજતું તો છે જ નહીં. સમજવાની સહન શક્તિ નહીં. બસ બબાલ જ કરો. ત્યાં મારી એટલે હું બેઠું છું. એટલે આવા સીંધાઈ જાય. એ કરતા ગાંઠિયામાં થોડું ગાંઠી લેવાય તો થોડું વધારે સારું. તો હાલો મિત્રો, ફાઇનલી ગાંઠિયા ખાવા તો આવી જ જાય. બંકાઓ બધા. આપણો બંકો મેચિંગ કરી લીધું એમ ને તે બંકા. હા ભાઈ, જોવું પડે ને કરે ને બડા ફાટી નાખે પબ્લિક. હા, અહીંયા જો આ સૌરાષ્ટ્ર ગાંઠિયા ને ત્યાં બહુ મસ્ત ગાંઠિયા મળો ભાઈ. ખાધેલા જ હશે. આપણે જઈને ખાઈએ. તમે ચાખો ગરમ ગરમ ગાંઠિયા. બહુ મસ્ત. બહુ ટાઈપ પછી ખાધા અહીંયા સૌરાષ્ટ્ર ગાંઠિયા. ચાખો કેવા આખો સારા ને. 11 વાગ્યા. કેવું પાત ખાધા ગાંઠિયા? મજા આવી ને? એક નંબર. હે ગાંઠિયા કેવા હતા? એક નંબર. આપણે ખાઈએ એક નંબર જ હોય. ચાલો હવે સીધા જઈએ થોર ના જવાય તો પહેલા એક મિત્રની ઓફિસે જઈએ, પછી ત્યાંથી થોર. મિત્રો હવે થોડું પુણ્યદાન કરી દઈએ. રસ્તામાં દેખાઈ ગયું એટલે પુણ્યદાન તો જરૂરી જ છે, તો કરવું જ પડે. તો હાલો મિત્રો, હવે થોડું પુણ્યદાન કરી લઈએ. લો ભાઈ. તો બોલો, તમે શું કહેશો? અત્યારના યુવાનોને એક ખાસ વિનંતી છે કે તમે રોજ કંઈક ને કંઈક પુણ્ય કરો. જેટલું પુણ્ય ભેગું થશે એટલું તમે હેરાન નહીં થો. હા મિત્રો, આપણા મિત્રોની ઓફિસે આવી ગયા છીએ. જુઓ મિત્રો, આપણા ઓફિસમાં એ કમ્પ્લીટ બહાર આવી ગયા અને જમીન અહીં ક્રિકેટ રમવા આવી ગયા. તો જુઓ બધા પ્લેયર રમાય ક્રિકેટ. થોર આગળ છે આપણે. અહીંથી થોરનું તળાવ અરાઉન્ડ 2-3 કિલોમીટર થાય છે. તો બધા રમવા આપણે જોઈ લઈએ કમ્પ્લીટ, પછી નીકળીએ. હમણાં ગુંગ જ કરા. તો આમ જોઉં લે શું ગુંગ કરે. પણ ઠંડો પવન એટલે પેવિલિયનમાં બેઠા છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આ ગીરની સિસ્ટમ એને ખબર કેવી ટ્રાય કરીએ આપણે. ટ્રાય કરો. આના તો ચાલુ કરી દીધી ગાડી. હવે શું કરવા જોઈએ. ચલાવવાની જબ્બર મજા આવી નહીં? મોજ પડી ગઈ. કલર મસ્ત નતો. હાલો હવે જઈએ બાવરું જઈએ. બાવરું ગોઠવતો જીને જે લેવું હોય લે. એટલે કાલનો દાડો હો. ભૂલી ના જતો હાર ચમ કરવું કોઈ ઘેર કીધું નહીં લાગતું.
શિવ ફાર્મ. બાવરું. તો મિત્રો હવે કમ્પ્લીટ બાવરું જઈ આયા. શિવ ફાર્મ ને શિવ ફાર્મમાં. ગજબ ફાર્મ બનાવ્યું હે. હા, એ અમારા દુબઈના બધા મિત્રો હે મિત્ર હતા. અને એમને જબ્બર મોજ કરાવી દીધી એમ. સારા, બહુ સારા માણસો, એટલે અમને જો મજા આવે. આપણા મિત્ર થઈ ગયા 7 દાડામાં. હવે અમદાવાદ આવે ત્યારે તમને મળીએ. આપણા અહીંયા અમુક વાર મળવા આવીએ. તો જો વાગ્યા 4:35, એટલે અમે હવે ઘર બાજુ જઈએ. અમદાવાદ પાછા ઘેર જઈએ. હવે ઘરે ફોન આવી ગયો એટલે હવે થોડું ઘરે જતા રહેવું પડે. તો ચલો નીકળી ગયા. કેવું મજા આવે ને ભાઈ આપણને? મોજે મોજ હો. આપણા તો મજા આવી, પણ આ બંકો નવો હતો એટલે એને કેવું લાગ્યું ભાઈ? આપણે તો મજા કરાઈ દઈએ, મજા થઈ ગઈ. હા, તો ચલો મિત્રો હવે મળીએ હમણાં. તો મિત્રો આપણે આયા હતા સિમ્ફોની ગાર્ડન. પેલા ભાઈનું પ્રી વેડિંગ ચાલતું એટલે આપણે ખાલી જોવા આવ્યા હતા. મજા આવી. પેલા બબલ શૂટ ને એ બધું કર્યું એટલે મજા આવી. મોજ મોજ પડી ગઈ. તો હવે આપણે હવે ઘરે જઈએ. હેડો. હવે વાગી ગયા 7. હવે ઘરે જઈને, ના સોરી ગાઈઝ, વાગ્યા છે 6. હવે ઘરે જતા રહીએ. અને આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.